પાણીપુરીમાં તીખો અને ચટપટો બટાકાનો જે મસાલો બને છે આજે એ બનાવવાની છું. એની રેસીપી શેર કરીશ. બહુ ઇઝીલી બની જાય છે અને જલ્દી બની જાય છે. તો સૌથી પહેલાં તો મારી ચેનલ સીમાસંગ સ્વાદને સબસ્ક્રાઈબ કરી લો. બેલ આઇકોન પ્રેસ કરો જેથી બધી જ નવી રેસીપી જોઈ શકાય. અને ક્યાંથી રેસીપી જુઓ છો એ પણ કમેન્ટ કરીને જણાવશો. બટાકાને બાફી લીધા છે, એની બધાની જ છાલ નીકાળી લઈએ. બટાકાને મેં 3 થી 4 વિસલ કરીને બાફી લીધા છે. બધા જ બટાકાને એકદમ સરસથી સ્મેશ કરી લેવાના છે. હવે હું મારા ઘરે જે રીતના બટાકાનો મસાલો બનાવું છું એ રેસીપી શેર કરીશ. તમે કેવી રીતના બનાવો છો એ પણ કમેન્ટમાં જણાવશો અને ક્યાંથી જુઓ છો એ પણ કમેન્ટ કરીને કહેશો. બટેકા એકદમ સરસ સ્મેશ થઈ ગયા છે. એમાં સ્વાદ અનુસાર આપણે મીઠું, લાલ મરચું પાવડર, અહીં તીખું વધારે જોતું હોય તો વધારે લાલ મરચું લેવાનું, હિંગ લીધી છે, આદુ મરચાંની પેસ્ટ પણ લઈ શકાય છે. હવે બધી જ વસ્તુને એકદમ સરસથી આપણે મિક્સ કરી લેવાની છે. હવે બટાકાનો મસાલો બનીને તૈયાર છે. એમાં આપણે બાફેલા ચણા એડ કરી દઈએ. બધું સરસથી મિક્સ કરવાનું છે. એમાં આપણે ચાટ મસાલો એડ કરીએ છીએ. લીલા ધાણા એડ કરી દઉં છું. ડુંગળી ચોપ કરેલી પણ એડ કરી શકાય છે, ગમે તો. હવે બધી જ વસ્તુને એકદમ સરસથી મિક્સ કરી લેવાની છે. બટાકાનો મસાલો બહુ ઇઝીલી તૈયાર થઈ જાય છે. લાલ મરચું ઉપરથી લઉં છું થોડું વધારે તીખું અને ચટપટું કરવા માટે. એકદમ સરસથી બધું મિક્સ કરી દેવાનું છે. બટાકાનો મસાલો પાણીપુરીમાં જે આપણે બનાવીએ છીએ એ બનીને તૈયાર છે. હવે પાણીપુરીમાં પાણી જે વપરાય છે, પાણી ફુદીનાનું, એની રેસીપી મેં શેર કરેલી છે. એની લિંક શેર કરી દઈશ. એ પણ તમે જોઈ શકો છો. બહુ ઇઝી અને ઝડપથી બનતો પાણીપુરીનો બટાકાનો મસાલો બનીને તૈયાર છે. રેસીપી કેવી લાગી જરૂરથી કમેન્ટ કરીને કહેશો અને ક્યાંથી જોવો છો એ પણ કમેન્ટ કરીને કહેશો.